મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ. આપણે 11 કોમર્સની અંદર એકાઉન્ટમાં ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, જે થિયરિકલ ચેપ્ટર છે, જેનું નામ છે જોગવાઈઓ અને અનામતો. એમાં આપણે અનામતના પ્રકારો જોઈ રહ્યા છીએ. એક છે મહેસૂલી અનામત, મૂડી અનામત. મહેસૂલી અનામતના પ્રકારો આપણે જોઈ ગયા: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત, ગુપ્ત અનામત. આ ત્રણેય આપણે ડિટેલમાં સમજી ગયા. હવે આજે આપણે સમજવું છે મૂડી અનામત. મૂડી અનામતની વ્યાખ્યા છે: જે અનામત મૂડી નફામાંથી ઊભું થાય અને જેનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે કરી ન શકાય, જો નેગેટિવ છે, એનો ઉપયોગ ન કરી શકાય, તેવા અનામતને મૂડી અનામત કહે છે. આ વ્યાખ્યામાં આપણે 2 બાબત યાદ રાખવાની કે અનામત એટલે જે નફો છે એમાંથી કેટલાક પૈસા અલગ રાખી મૂકવા, બચત જેવી આપણે કરતા હોય એ રીતના. તો આ અનામત શેમાંથી ઊભું કરવાનું? તો મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે. અને જેનો ઉપયોગ શેમાં વહેંચવાનો? તો ડિવિડન્ડ વહેંચવા માટે થઈ શકે નહીં. કે જે શેર આપણે બહાર પાડ્યા હોય એ શેર હોલ્ડરોને દર વર્ષે જે ડિવિડન્ડ આપણે આપવાનું હોય એ ડિવિડન્ડ વહેંચવા માટે આ પૈસાનો ઉપયોગ તમે કરી શકો નહીં. તેવા અનામતને મૂડી અનામત કહે છે. 2 બાબત યાદ રાખીશું કે મૂડી નફામાંથી ઊભું કરાય, અને બીજી બાબત નેગેટિવ છે, ડિવિડન્ડ વહેંચવા માટે તેનો ઉપયોગ થઈ શકે નહીં. હવે મૂડી નફો એના પ્રાપ્તિ સ્થાનો, કાં તો મૂડી અનામતના પ્રાપ્તિ સ્થાનો, એવું પણ આપણને કહી શકે કે મૂડી નફો આપણને કઈથી મળે, મૂડી અનામત કઈથી મળી શકે. નફાની જગ્યાએ અનામત શબ્દ યુઝ કર્યો હોય તો પણ આનું આ જ આપણે લખવાનું છે. તો એક તો છે કાયમી મિલકત અને રોકાણો વેચતા મળેલ નફો. જે કાયમ માટે મિલકત રહેતી હોય એના દ્વારા જે નફો આપણને મળ્યો હોય એ નફો મૂડી નફો કહેવાય. એક ઉદાહરણ લઈએ, જમીન. આપણી પાસે કેટલીક જમીન છે જે આપણે 5 વર્ષ પહેલાં માત્ર 5 લાખ રૂપિયામાં લીધી હતી. હવે આજે આપણે જરૂર નથી, આપણે એને વેચી દઈએ છીએ, તો એના આપણને 8 લાખ રૂપિયા મળે છે. તો ખરીદેલી 5 લાખમાં અત્યારે વેચીએ છીએ 8 લાખ મળે છે, 3 લાખ રૂપિયા થયો નફો. એ કહેવાય મૂડી નફો. તો હવે મિલકત વેચો એ કાયમી મિલકત કહેવાય, તે વેચતા મળેલ નફો. એક બાબત આવે છે. બીજું સેમ એવું, રોકાણો વેચો એના દ્વારા નફો મળે. કોઈક જગ્યાએ આપણે પૈસાનું રોકાણ કર્યું હોય અને એ રોકાણ આપણે જ્યારે ખરીદ્યા હોય તે વખત 40,000 રૂપિયામાં ખરીદ્યા હોય, અને અત્યારે કોઈકને એ રોકાણ જોતા હોય શેર, તો એ આપણે એને આપીએ, પણ એવું 60,000 રૂપિયામાં તને આપીશ, પેલો રેડી થઈ જાય. તો 40,000ની વસ્તુ ખરીદેલી 60,000માં આપણે વેચી, તો 20,000 થયો મૂડી નફો. એટલે 2 શબ્દો, કાયમી મિલકત વેચતા મળેલ નફો, બીજું રોકાણો વેચતા મળેલ નફો. બીજો મુદ્દો છે કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો. પુનઃ એટલે ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે એ. તો ફરીથી તમે જે મૂલ્યાંકન કરો એ. એક ઉદાહરણ લઈએ. આજથી 5 વર્ષ પહેલાં આપણે જમીન 5 લાખ રૂપિયાની લીધી હોય. હવે અત્યારે આપણે વેચવી નથી, પણ એની ધારો કે માર્કેટ વેલ્યુ કાઢો તો તમને ખ્યાલ છે કે ભારત દેશમાં વસ્તી વધારે છે, જમીન એ તો જે છે એની જ રહેવાની છે, એટલે વસ્તીની કમ્પેરિઝનમાં જમીન ઓછી છે, એટલે જમીનના ભાવ દિન પ્રતિદિન વધતા જ જાય છે. તો આપણી જે જમીન છે એ 5 લાખમાં તમે ભલે ખરીદી, પણ અત્યારે વેચવી નથી, પણ એની વેલ્યુ કરો પુનઃ, એટલે ફરીથી એનું મૂલ્યાંકન કરો કે આ જમીનના અત્યારે કેટલા રૂપિયા મળે. ધારો કે અત્યારે આપણને મળતા હોય 6 લાખ, તો એ પુનઃ એટલે 1 લાખ રૂપિયા થયો નફો. કોઈને વેચવાનું નથી, પરંતુ આપણે ફરીથી મૂલ્યાંકન કરીએ છીએ કે આજથી 5 વર્ષ પહેલાં મેં ખરીદેલી, અત્યારે આના પૈસા વધારે મળે છે, એ મૂડી નફો થઈ ગયો, એટલે પુનઃ મૂલ્યાંકનનો નફો. ત્રીજું છે કંપનીને શેર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. કોઈ શેરની કિંમત હોય 10 રૂપિયા, પણ એ 12 રૂપિયામાં બહાર પાડે, તો એ વધારાના જે 2 રૂપિયા હોય એને કહેવાય પ્રીમિયમ. તો જે વધારાના 2 રૂપિયા લેખે એક શેર ઉપર 2 રૂપિયા વધારે મળે. કંપની ધારો કે 1 લાખ શેર બહાર પાડે તો કંપનીને 2 લાખ રૂપિયા વધારાના પ્રીમિયમના મળે. તો એ પ્રીમિયમ જે છે એ કહેવાય મૂડી નફો. એના ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. કોઈ ડિબેન્ચરની કિંમત હોય 100 રૂપિયા, પરંતુ પ્રતિષ્ઠિત કંપની હોય, રિલાયન્સ હોય, ટાટા હોય,
તો આ બધી કંપનીઓ છે પ્રતિષ્ઠિત છે કે આવી કંપનીઓના માલિકોને ખબર છે કે અમે અમારી કંપનીના શેર બહાર પાડીશું લોકો ખરીદવાના જ છે. હા, જેવા બહાર પાડશે તરત લોકો તૈયાર હશે ખરીદવા માટે. તો આવી કંપનીઓ શું કરે, 100 રૂપિયાની વસ્તુ હોય, 100 રૂપિયાનો ડિબેન્ચર હોય પણ એ 120 રૂપિયામાં આપે તો પણ લોકો ખરીદવાના, કારણ કે જાણે છે કે ભવિષ્યમાં આની કિંમત વધવાની જ છે. તો આ જે વધારાના 20 રૂપિયા લીધા એ પ્રીમિયમ. તો ડિબેન્ચર બહાર પાડતા મળેલ જે પ્રીમિયમ હોય એ પણ મૂડી નફો જ કહી શકાય. આગળ છે શેર જપ્તીની બાકી રહેલ રકમ. શેર જપ્તી શું એ સમજીએ તો શેરમાં કેવું હોય કે જે પૈસા મંગાવે એ ટુકડે ટુકડે મંગાવે. તો 10 રૂપિયાનો દાખલા કે એક શેર છે તો કેટલાક લોકો શું કરે, 7 રૂપિયા ભરે પણ બાકીના 3 રૂપિયા ભરે નહીં. તો જ્યારે ના ભરે પૈસા તો આપણને ખ્યાલ છે જપ્ત કરવામાં આવે. જેના બાઇક હોય તો આપણે હપ્તેથી બાઇક લઈએ તો 30 હપ્તા ભરવાના હોય તો તમે 20 હપ્તા ભરો, કોઈક 15 ભરે, પછી ભરે જ નહીં હપ્તા, નોટિસ તમને આપે તો પણ તમે ના ભરો તો પછી બાઇક જપ્ત કરીને લઈ જાય. સેમ એવું અહીંયા શેર ઉપર કંપનીએ મંગાવ્યા હોય 10 રૂપિયા પણ કેટલાક રૂપિયા 5 ભરશે, કેટલાક લોકો 6 ભરશે, કેટલાક 7 ભરશે, કેટલાક 8 ભરે, બાકીના પૈસા ભરે નહીં. તો આવા શેર કંપની જપ્ત કરી લે. તે શેર જપ્તી વખત જે પૈસા કંપની પાસે વધે એને પણ મૂડી નફો કહી શકાય, કાં તો મૂડી અનામત દ્વારા થઈ શકે એનો ઉપયોગ. પછી કંપનીનો નોંધણી પહેલાંનો નફો, કે આપણે કંપની શરૂ કરી એટલે સીધી દુકાન શરૂ કરો એવી રીતના ના ચાલે. કંપની જે તમે શરૂ કરો એટલે ગવર્મેન્ટ પાસે નોંધાવવી પડે કે અમારી આ કંપની છે, આ વસ્તુનું પ્રોડક્શન કરશે. તો આ નોંધાવવા માટે કેટલા કાગળિયાની પ્રોસેસ કરવી પડે. પણ ત્યાં સુધી આ લોકો રાહ જોઈને બેસી ના રહે, કંપની એકવાર ચાલુ તો થઈ જ જાય. તો જે નોંધણી થઈ હોય એ નોંધણી થતાં કેટલીક પ્રોસેસ કરવી પડે અને એટલા માટે કેટલીક વાર લાગે, 2-3 મહિના થઈ જાય. તો 2-3 મહિના સુધીનો કેટલોક નફો થયો હોય એ પણ મૂડી નફો જ કહી શકાય. મૂડી પરત અનામત, કે કેટલાક લોકોની જે મૂડી હોય એ પાછી આપવાની હોય ભવિષ્યમાં અને એના માટે જે અનામત ઊભું કર્યું હોય એ પણ મૂડી નફામાં આવી શકે. ડિબેન્ચર વટાવથી પરત કરતા થયેલ નફો, શબ્દો સમજવાનો છે. ડિબેન્ચર વટાવથી પાછા આપ્યા હોય, ડિબેન્ચર એટલે ઉછીના પૈસા, કોઈની પાસેથી 100 રૂપિયા ઉછીના લીધા હોય અને આપણે એને કહ્યું હોય કે પાછા આપીશ તો માત્ર 80 રૂપિયા જ પાછા આપીશ. એટલે જે મૂળ કિંમત કરતી એના કરતાં ઓછી રકમ આપણે આપીએ, 100 લીધેલા ઉછીના, પાછા આપ્યા 80 રૂપિયા, 20 રૂપિયા આપણે ઓછા આપ્યા. તો આ 20 રૂપિયા જે ઓછા આપ્યા એને કહેવાય વટાવ. આપણને પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ ન, ઓછા જે તમે ઓછીના પૈસા લઈએ તો ઓછા કેમ ના આપે? પણ આવું જ્યારે હોય ત્યારે વ્યાજ પાછું વધારે મળતું હોય છે. એટલે અલ્ટિમેટલી જે વ્યક્તિ ઉછીના આપ્યા છે એને કોઈ નુકસાન તો જતું જ નથી હોતું. એક આ હતું. હવે આ જે મૂડી અનામત તમે ઊભું કર્યું એનો ઉપયોગ શું કરી શકો તમે? તો પહેલું એક છે કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે. કોઈ મિલકત એવી હોય જે આપણે ખોટથી વેચી હોય, દાખલા કે કોઈ યંત્ર હોય આપણે 5 લાખમાં ખરીદ્યું, હવે જ્યારે યંત્રની એવું જરૂર નથી તો આપણે એને વેચવું છે, તો વેચવા માટે બેઠા તો તમને માત્ર મળ્યા 4 લાખ. અતિ વસ્તુ 5 લાખનું યંત્ર વેચ્યું 4 લાખનું, તો 1 લાખ રૂપિયા ઘટ્યા. 1 લાખ રૂપિયા જે થાય એને કહેવાય ખોટ. તો આવી ખોટ માંડી વાળવા માટે આ અનામતનો ઉપયોગ થાય. બીજું છે પાઘડી. આપણે શબ્દ સમજી ગયા આગળ. પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. પ્રાથમિક ખર્ચ એટલે ધંધો કંપની શરૂ કરો તે વખત જે ખર્ચ થતો બધે પ્રાથમિક ખર્ચ થઈ શકે. શેર બહાર પાડવાનો વટાવ, ડિબેન્ચર બહાર પાડવાનો વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકત માંડી વાળવા. કે પાઘડી જે છે અદ્રશ્ય મિલકત કહેવાય અને બાકી જે બધા કહેવાય ને અવાસ્તવિક મિલકતો. તો પ્રાથમિક ખર્ચ આ અવાસ્તવિક મિલકત. આ બે મુદ્દા અલગ પાડી દઈએ. શેર બહાર પાડવાનો વટાવ, ડિબેન્ચર બહાર પાડવાનો વટાવ, આ બધી આ અવાસ્તવિક મિલકતો થાય. એટલે આવું પણ લખી શકો પાઘડી જેવી અદ્રશ્ય મિલકત અને બે મુદ્દા બને તોય ચાલે. પાઘડી જેવી અદ્રશ્ય મિલકતો માંડી વાળવા. ફરી ત્રીજો મુદ્દો પ્રાથમિક ખર્ચ, શેર વટાવ, ડિબેન્ચર વટાવ જેવી અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે. અને આ થોડું ધ્યાન રાખવાનું, કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય
તો બોનસ શેર આપવા માટે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે શું મૂડી અનામતમાંથી બોનસ શેર આપી શકાય? તો તમે જવાબ લખી શકો, જો કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય તો બોનસ શેર આપી શકાય. જો જોગવાઈ ના હોય તો બોનસ શેર આપણે આપી શકીએ નહીં. આગળનો કોન્સેપ્ટ છે એ છે અનામત ભંડોળ. અનામત ભંડોળ કોને કહી શકાય? તેની વ્યાખ્યા પૂછી શકે. અનામત ભંડોળ એટલે શું? તો સામાન્ય અનામતની રકમ ધંધાની બહારના રોકાણોમાં રોકવામાં આવે તો તેને અનામત ભંડોળ કહે છે. મેઇન શબ્દ છે ધંધાની બહાર રોકવાના પૈસા. કે સામાન્ય અનામત નફામાંથી પૈસા અલગ કાઢ્યા, પણ એ પૈસા આપણા ધંધામાં નહીં રોકવાના, ધંધાની બહાર. તે બીજી કંપનીમાં રોકો તો પણ ચાલે. રિલાયન્સવાળો હોય ટાટા કંપનીમાં પૈસાનું રોકાણ કરે, કાં તો ટાટાવાળો જે રતન ટાટા હોય એ રિલાયન્સ કંપનીના એની અંદર શેર ખરીદે, તો બીજી કંપનીમાં કાં તો બીજી બેંકમાં તમે મૂકો. તો ધંધાની બહાર રોકાણ કરવામાં આવે તેને અનામત ભંડોળ કહે છે. આવું રોકાણ સહેલાઈથી રોકડમાં રૂપાંતર કરી શકાય તેવા જામીનગીરીઓમાં કરવામાં આવે છે. એવી જગ્યાએ પૈસા રોકવામાં આવે કે સહેલાઈથી રોકડમાં રૂપાંતર. કે ચલો ભાઈ મને આવતીકાલે પૈસા જોઈએ છે 5 લાખ, તો તરત આ રોકાણો વેચી દો, તરત તમને 5 લાખ મળી જાય. એટલે સહેલાઈથી તમે રોકડમાં રૂપાંતર કરી શકો, સહેલાઈથી તમને નાણાં મળી શકે એવા રોકાણોમાં આનું રોકાણ કરવામાં આવે છે. નીચેના સંજોગોમાં ધંધાની બહાર અનામતનું રોકાણ કરાય છે. 2 સંજોગ છે જ્યારે તમે ધંધાની બહાર રોકાણ કરી શકો. તો એક, ધંધામાં નફાકારક રીતે ભંડોળોનું રોકાણ શક્ય ન હોય. તમને એવું લાગતું કે આ પૈસા જે છે વધારાના બચત કરેલા પૈસા છે, એવું જો આપણા ધંધામાં રોકીશ તો મને એટલો નફો મળશે નહીં, કાં તો ઓછો નફો મળશે. પણ એ પૈસા હું બીજી જગ્યાએ રોકીશ તો મને વધારે નફો મળે, ત્યારે આ રોકાણ કરવામાં આવે છે. બીજું, ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે અમુક રકમની જરૂરિયાત હોય. તમને ખબર હોય કે આવતા વર્ષે મારે આ તારીખે, દાખલા કે 28 માર્ચ 2021ના રોજ મારે આટલા રૂપિયાની જરૂર પડશે. તો એ ચોક્કસ તારીખે તમને ખબર હોય ત્યારે તમે બેંકમાં મૂકી દો કે આ તારીખ સુધી મૂકી દો, એટલે એ તારીખે તમને પૈસા મળી જતા હોય છે. એક તફાવત છે આગળનો, સામાન્ય અનામત, મૂડી અનામત. એક તો પહેલું આપણે એની વ્યાખ્યા લખી કાઢશે. તો વ્યાખ્યા આપણે આગળ શીખ્યા છે એ પ્રમાણે લખીએ. તો પહેલો એક મુદ્દો છે સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરાય છે, જ્યારે મૂડી અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. એટલે આમાં યાદ રાખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે, જ્યારે આની અંદર યાદ રાખવાનું મૂડી નફામાંથી ઊભું કરાય. પછી આગળ છે આ અનામતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય છે. ગમે તે માટે પૈસા એના ભેગા કરેલા વાપરવા હોય તમે વાપરી શકો છો. જ્યારે આ અનામતનો ઉપયોગ કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા, એક હાથ કાયમી મિલકતના વેચાણની ખોટ, અને બીજો કન્સેપ્ટ હતો પુનઃ મૂલ્યાંકનની ખોટ માંડી વાળવા માટે, તથા બીજો શબ્દ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા. આમ જોવા જે 4 મુદ્દા થયા. કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા, બીજો પુનઃ મૂલ્યાંકનની ખોટ માંડી વાળવા, ત્રીજો મુદ્દો અદ્રશ્ય મિલકતો માંડી વાળવા, અને ચોથો કન્સેપ્ટ અવાસ્તવિક મિલકતો માંડી વાળવા. આગળનો મુદ્દો છે આ સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકાય છે. જે શેર હોલ્ડરો હોય એ લોકો દર વર્ષે આપણે જે ડિવિડન્ડ આપવાનું હોય એ ડિવિડન્ડ વહેંચવા માટે આનો ઉપયોગ કરી શકાય. સામે આનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે થઈ શકતો નથી, પરંતુ ફક્ત વિશિષ્ટ સંજોગોમાં શરતો મુજબ ડિવિડન્ડ વહેંચી શકાય. ખરેખર તો વહેંચાય જ નહીં, પણ કેટલાક સંજોગો એવા ઊભા થાય કે જેની અંદર આપણે વહેંચવું પડે એવું છે, તો વિશિષ્ટ સંજોગોમાં વહેંચી શકાય છે. છેલ્લો મુદ્દો, આ અનામતનો ઉપયોગ બોનસ શેર આપવા માટે થઈ શકે છે. એ કંપની ખૂબ જ નફો કરે તો આવી કંપનીઓ શું કરે, 10 શેર જે ખરીદે અને 1 શેર ફ્રી, એટલે એક વધારાનો બોનસ શેર આપવા માટે ઉપયોગ કરી શકે છે. ત્યારે સામે જોવા જઈએ આ અનામતનો ઉપયોગ બોનસ શેર આપવા માટે થઈ શકતો નથી, પણ ખાસ શરતો મુજબ બોનસ શેર આપી શકાય છે. ખરેખર તો ઉપયોગ થાય જ નહીં, પણ કેટલાક સંજોગો એવા ઊભા થાય કે જેની અંદર તમે આપી શકો છો. બીજો એક તફાવત છે સામાન્ય અનામત જોગવાઈઓ.
આનો હેતુ શું છે? સામાન્ય ધંધાની સદ્ધરતા વધારવી અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવાના. બે મુદ્દા યાદ રાખવાના કે સદ્ધરતા વધારવા માટે અને કોઈ અચાનક કોઈ ખર્ચો આવ્યો તો એને પહોંચી વળવા માટે ઊભો કરાય છે. ત્યારે જોગવાઈની વાત કરીએ તો અને ઓળખી શકાય તેવી સંભવિત જવાબદારીઓ કે નુકસાનને પહોંચી વળવા માટે તમે ઓળખી શકો કે આ ખર્ચો મારે આવવાનો જ છે, આ નુકસાનમાં થવાનું જ છે, તો એવી જોગવાઈઓ માંડી વળવા માટે થતો હોય છે. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરાય. મેઇન શબ્દ ફાળવણી છે. પછી આ જોગવાઈ એ છે નફા નુકસાન ખાતેથી ઊભું કરાય. સામાન્ય અનામત કેવું છે? નફો થાય ને તો જ આ અનામત ઊભું કરાય. નફો થયો તો જ ઊભું કરવાનું, ખોટ ગઈ તો સામાન્ય અનામત ઊભું કરવાનું નહીં. જ્યારે સામે જોગવાઈ કેવી છે? નફો થાય કે ખોટ જાય તો પણ જોગવાઈ ઊભી કરાય છે. કોઈ ખોટ ગઈ તો પણ જોગવાઈ તો ઊભી કરવી જ પડે, એના પૈસા તમે અલગ મૂકવા જ પડે. જ્યારે આમાં નફો થાય તો જ મૂકવામાં આવે. આનો સામાન્યનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે થઈ શકે. તમારે ગમે તે માટે પૈસા વાપરવા હોય તો આ ભેગા કરેલા પૈસા તમે વાપરી શકો છે. જ્યારે આની અંદર શું હોય? જે હેતુ માટે જોગવાઈ ઊભી કરી હોય તે હેતુ માટે જ આનો ઉપયોગ થાય. આના માટે પૈસા ભેગા કરે છે, એના માટે જ તમે ઉપયોગ કરી શકો. પછી આગળ આ સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે થઈ શકે. પોઝિટિવ છે કે ડિવિડન્ડ વહેંચવા માટે થઈ શકે, સામે ડિવિડન્ડ વહેંચવા માટે ઉપયોગ થઈ શકતો નથી. પછી આ અનામતનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ થઈ શકે. તમે ધંધામાં રોકાણ કરો તોય ચાલે, કાં તો ધંધાની બહાર રોકાણ કરો તો પણ ચાલી શકે. સામે જોગવાઈનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ થઈ શકતું નથી. છેલ્લો મુદ્દો, સામાન્ય અનામત કઈ દર્શાવાય? તો પાકા સરવૈયા. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. કયા શીર્ષક? તો અનામત અને વધારાના શીર્ષક હેઠળ. એટલે આપણે પાકા સરવૈયા દર્શાવાય, મૂડી દેવા બાજુ, અનામત અને વધારાના શીર્ષક હેઠળ. સામે જોવા જઈએ તો જોગવાઈ છે એ પાકા સરવૈયામાં, મૂડી દેવા બાજુ સેમ સરખું જ છે, પણ આમાં અનામત અને વધારો શીર્ષક હેઠળ, જ્યારે આની અંદર જોગવાઈના શીર્ષક હેઠળ દર્શાવાય છે. જ્યારે મિલકત સામેની કોઈ જોગવાઈ હોય તો એ મિલકત લેણા બાજુ દર્શાવાય અને મિલકતમાંથી બાદ કરીને દર્શાવાય છે. આ પાકું સરવૈયું છે. હવે જે અનામત હોય ને, આવી અનામત એ મૂડી દેવા બાજુ દર્શાવાય અને હેડિંગ આવે આગળ અનામત અને વધારો. જ્યારે જોગવાઈ છે એ મૂડી દેવા બાજુ દર્શાવાય પણ એનું હેડિંગ બદલે જાય જોગવાઈ. એ કારણ કે હેડિંગ આ કેવું છે એવું જોગવાઈઓ આવે. એવીના જો મિલકત સામેની જોગવાઈ હોય તો મિલકત લેણા બાજુ આવે, આ બાજુ. અને જે તે મિલકત જમીન હોય, મકાન હોય, આ બધામાંથી બાદ કરીને દર્શાવાય છે. પેજ નંબર 74 પર 3 MCQ છે. ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે કે જેનું રોકાણ ધંધાની બહાર કરવામાં આવે તે છે અનામત ભંડોળ. ચોથું છે ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકતી નથી, કે જેનો ઉપયોગ કંપની ડિવિડન્ડ વહેંચવા માટે થઈ શકે નહીં. તો કયું? તો મૂડી અનામત. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી તો ગુપ્ત અનામત. ગુપ્ત અનામત ઊભું કરવું ખરેખર ધંધા માટે યોગ્ય છે નહીં.